આજે સુદ દસમ છે, પુરુષોત્તમ મહિનાનો 10મો દિવસ, માટે આપણે અધ્યાય 10મો કરીશું, જેમાં દુર્વાસા મુનિ અને મેઘાવતીનો સંવાદ આવશે. મેઘાવતી દુર્વાસા મુનિને પોતાના દુઃખનું નિવારણ પૂછે છે અને આજની કથામાં આપણે દુર્વાસા મુનિ એના દુઃખના નિવારણ માટેની વાત કરશે કે એને શું કરવું જોઈએ. તો એ કથા આપણે આજે કરીશું અને દેવની વાર્તા કરીશું. સકીર્તન. નારદે ભગવાન નારાયણને પૂછ્યું, હે પ્રભુ, મારા તેજસ્વીને ઘણા જ ક્રોધી મુનિ દુર્વાસાએ વિચાર કર્યા પછી એ ઋષિ કન્યાને શું કહ્યું હતું તે મને કહો. સૂતજી બોલ્યા, હે બ્રાહ્મણો, નારદનું વચન સાંભળી બદ્રીપતિ શ્રી નારાયણ સર્વેને હિતકારી એવું દુર્વાસાનું ગુપ્ત વચન કહેવા લાગ્યા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, મેઘાવી ઋષિની કન્યાનું દુઃખ દૂર કરવા માટે કૃપાળુ મુનિ દુર્વાસાએ તે વખતે જે કહ્યું હતું તે હું તમને કહું છું. દુર્વાસા મુનિ બોલ્યા, હે પુત્રી, તારા સર્વે દુઃખોના નિવારણ માટેનો તને જે ઉપાય કહું છું તે તું સાંભળ. આ હું તને જે કહું છું તે ગુપ્ત કરતાં પણ અતિશય મહાગુપ્ત છે. હું તને ટૂંકમાં કહું છું. આજથી જે 3જો મહિનો આવશે તે પુરુષોત્તમ માસ કહેવાશે. આ માસમાં સ્નાન કરનારો મનુષ્ય બાળ હત્યાના પાપથી છૂટી જાય છે. હે દીકરી, કાર્તિક વગેરે મહિનાઓમાં પુરુષોત્તમ માસ જેવો બીજો કોઈ મહિનો નથી. હે બાળા, પુરુષોત્તમ નામનો એ મહિનો શ્રીકૃષ્ણને ઘણો જ વહાલો છે. આ માસમાં સ્નાન, દાન, જપ વગેરે કરવાથી સર્વ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એટલે તું આ પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન કરજે. હું પણ હર્ષી પુરુષોત્તમ માસને સેવું છું. એક વખત મેં ક્રોધથી અંબરીશ રાજાને બાળી નાખવા કૃત્યા છોડી હતી. તે વખતે હે બાળા, પોતાના ભક્તની રક્ષા કરવા માટે શ્રી હરિ વિષ્ણુએ સુદર્શન ચક્ર મારા તરફ છોડ્યું હતું. તે વેળા મેં સેવેલા પુરુષોત્તમ માસના પ્રભાવથી જે તે ચક્ર પાછું ફર્યું હતું અને મારો બચાવ થયો હતો. માટે હે બાળા, મારી તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું સેવન કર, જેથી તારા તમામ દુઃખોનું નિવારણ થશે. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજા યુધિષ્ઠિર, દુર્વાસાનું વચન સાંભળી એ નાદાન બાળાના મનમાં ક્રોધ પેદા થયો અને મુનિશ્રેષ્ઠને કહેવા લાગી, હે મહામુનિ, તમારી વાતને હું સ્વીકાર કરતી નથી. આપ અન્ય બીજા શ્રેષ્ઠ દેવોનો ત્યાગ કરી પુરુષોત્તમ દેવને કેમ વખાણો છો? આ પૃથ્વી ઉપર સૂર્ય, ચંદ્ર, શિવ, ભવાની, જગદંબા આદિ દેવદેવીઓ મનવાંછિત ફળ આપનારા અને મનોકામના પૂર્ણ કરનારા છે. એમાં પણ શિવ અને શ્રીરામની તો હું સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ દેવતાઓ ગણું છું, જેને ભજવાથી સંપૂર્ણ કષ્ટનો નાશ પામે છે. હું સદાય સીતાપતિ રામ અને ભવાનીપતિ શિવનું જ સ્મરણ કરું છું. મને પૂર્ણ શ્રદ્ધા છે કે તે મારા સર્વ કષ્ટોનું નિવારણ કરશે, મારા દુઃખોને દૂર કરશે. આપ જેવા જ્ઞાની અને વિદ્વાન મુનિ અન્ય મહિનાઓને ઓછા ફળ આપનારા અને મળ માસને શ્રેષ્ઠ ફળ આપનારા શા માટે કહો છો? આપ જેને કોઈ જાણતું નથી તેવા પુરુષોત્તમ માસના વખાણ શા માટે કરો છો? બ્રાહ્મણ પુત્રી મેઘાવતીએ આવું કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના દુર્વાસા મુનિ સળગી ઉઠ્યા. તો પણ પોતાના મિત્રની નિરાધાર શોકગ્રસ્ત પુત્રીને તેમણે શાપ ન આપ્યો. પુરુષોત્તમ માસનું મહાત્મ્ય વિદ્વાનોને પણ સમજવું મુશ્કેલ છે, તો આ તો દુનિયાદારીથી અજાણ મૂળ બાળક જેવી છે, જે પોતાના હિતને સમજતી નથી. તેથી તે પાવન પુરુષોત્તમ માસના પ્રભાવથી સાવ અજાણ છે. આમ સમજી દુર્વાસા મુનિએ મનમાં રહેલો ક્રોધ સંકેલી લીધો અને સ્વસ્થ થઈ અતિશય વિહવળ બનેલી તે બાળાને કહેવા માંડ્યું. દુર્વાસા મુનિ બોલ્યા, હે બાળા, તું મારા મિત્રની પુત્રી છે, તેથી તારા પર મને કોઈ જાતનો ક્રોધ નથી. તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તેનું ફળ તને આ જન્મમાં કે બીજા જન્મમાં મળશે જ. શુભ કે અશુભ જે કંઈ થવાનું હોય તેને કોઈ પણ ટાળી શકતું નથી. હું તો બદ્રિકાશ્રમમાં જાઉં છું, તારું કલ્યાણ થાઓ. એમ કહી તમોગુણી છતાં મહાતપસ્વી એ દુર્વાસા મુનિ તરત જ જતા રહ્યા અને તે ક્ષણે તે મુનિ કન્યા પુરુષોત્તમ માસનું અપમાન કરવાથી ઝાંખી પડી ગઈ. ખૂબ મનોમંથનના અંતે તેણે વિચાર્યું, હું તપશ્ચર્યા કરી દેવોના ઈશ્વર પાર્વતીપતિ શંકરની આરાધના કરું છું, કેમ કે એ ભગવાન તત્કાળ ફળ આપનાર છે. પછી પોતાના આશ્રમમાં જ રહી તેણે ઘણું મોટું ફળ આપનારા લક્ષ્મીપતિ વિષ્ણુ અને એવું જ મહાન ફળ આપનારા સાવિત્રીપતિ બ્રહ્માજીનો ત્યાગ કરી માત્ર ભગવાન શંકરને પ્રસન્ન કરવા ઉગ્ર તપસ્યા આદરી. શ્રી બૃહન્નાદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દુર્વાસા મેઘાવતી સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. દેડકા દેવની વાર્તા. એક ગામમાં ડોસી રહે. દુનિયામાં એવું કોઈ આગળ નહીં અને કોઈ પાછળ નહીં. રેંટિયો કાંતે ને પેટ ભરે, પ્રભુ સ્મરણમાં દિવસ કાઢે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો.
ડોસી વલોપાત કરવા લાગી કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત, ઘરનું કામકાજ વહુને સોંપીને નિરાતે પ્રભુ ભક્તિ કરત. રાંધવા ચીંધવાની કડાકૂટમાં પુરુષોત્તમ પ્રભુને નિરાતે જીવે ભજતા નથી. આવો વલોપાત કરતી ડોસી દાંતણ કાપવા ગઈ. દાંતણ કાપતા કાંટો વાગ્યો. થોડા સમય પછી હથેળીમાં થયો ફોડલો. પીડાથી રહેવાય નહીં, પણ અડે ને ફોડલો મોટો થતો જાય, પીડા વધતી જાય. પુરુષોત્તમ વ્રત લીધું એટલે નદીએ નાહવા તો જવું જ પડે. એક દિવસ ફોડલો ફૂટ્યો અને એમાંથી નીકળ્યો દેડકો. ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોસીની તો મજા પડી ગઈ. સુખ દુઃખની વાત સાંભળનારું મળી ગયું. ડોસી તો દેડકાને રમાડે જમાડે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય. આખું ગામ તેને દેડકાવાળી ડોસી કહીને દાંત કાઢે, પણ ડોસીને કોઈ પરવા નહીં. એ તો ભલા ને એનો દેડકો ભલો. પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પણ દેડકો તો રોજ ડ્રાઉં ડ્રાઉં કરતો નદીએ પહોંચી જાય. ત્યાં દેડકાનું ખોડિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરી સ્નાન કરીને પાછું દેડકાનું ખોડિયું ધારણ કરી લે અને ઘરે આવે. એ દેડકો સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા. નદીના સામે કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસ પરોઢિયે રાજાની કુંવરીની ઊંઘ ઉડી ગઈ. કુંવરી તો ઝરૂખે આવીને ઊભી. સામે જ નદી છે. નદીમાં એક દેવપુરુષ સ્નાન કરી રહ્યો છે. કુંવરી મોહિત થઈ ગઈ. થોડી વારે દેવપુરુષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ચાલ્યો. કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણું તો આ પુરુષને જ પરણું, બીજા બધા મારે માટે ભાઈ બાપ. પછી તો રાજકુંવરી નિત્ય વહેલી ઉઠીને ઝરૂખે બેસે અને તે દિવ્ય પુરુષના દર્શન કરે. એવામાં કુંવરીના માગા આવ્યા, પણ કુંવરીએ તો ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે વરીશ તો દેડકાને જ વરીશ. કુંવરીની આવી મૂર્ખામી ભરેલી વાત સાંભળી રાજા ક્રોધિત થયો. સામ દામ દંડ ભેદ અજમાવ્યા, પણ કુંવરી એકની બે ન થઈ. તેણે તો અન્ન જળ છોડી દીધા. હારીને રાજાએ ડોસીને બોલાવી. વાત જાણતા ડોસી તો હરખાવા લાગી. દેડકાને કુંવરી વર્તી હોય તે તો ગોળ કરતાંય ગળ્યું. ઘડિયા લગ્ન લેવાયા. વાત ગામમાં ફેલાઈ. બધા દાંત કાઢવા લાગ્યા. જાત જાતની વાતો કરવા લાગ્યા. રાજા રાણીની ભોંઠપનો પાર નથી, પણ કુંવરી હરખાય છે. કુંવરી દેડકા સાથે 4 ફેરા ફરી. ડોસી વરઘોડિયાને લઈ ઝૂંપડી આવી. રાત પડતાં તો ડોસી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો ટગર ટગર તેની સામે તાકી રહ્યો છે. મધરાત થતાં કુંવરી બોલી, હે દેવ, તમે તમારા અસલ સ્વરૂપમાં આવો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. ત્યારે દેડકો બોલ્યો કે તારા પિતા યજ્ઞ કરી સહસ્ત્ર ગાયોનું દાન કરે તો હું અસલ રૂપમાં આવું. કુંવરી તરત મહેલે ગઈ, પિતાને વાત કરી. રાજાએ બીજા દિવસે મહાયજ્ઞ કરી ગાયોના દાન દીધા. શ્રીફળ હોમાતા જ પ્રભુ પુરુષોત્તમ અસલ સ્વરૂપમાં આવી ગયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પ્રભુ કુંવરીને અને ડોસીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. હે પુરુષોત્તમ રાય, તમે જેવા ડોસી અને કુંવરીને ફળ્યા તેવા સૌને ફળજો, અને મારી આજની આ કથા સાંભળનારા દરેક દર્શક મિત્રોને પણ ફળજો. જય શ્રી કૃષ્ણ. હવે આપણે એક નાનું કીર્તન પણ કરીશું. ગયો ગુરુદેવને શરણે રે, નમન કીધું ચરણ કમળે રે, કરી વિનંતી કૃપા સિંધો, ટળે ભવરોગ સિરી તેરે, વદ્યા ગુરુદેવ બહુ પ્રીતે રે, શ્રવણ કરતા ધર ચિત્તે રે, પરમ નિર્ભય થવા નિત્ય રે, હરિશરણમ, અટક ભવરોગ ટળવાને, સુકૃત સગળાઈ ફળવાને, અમૃતમય મોક્ષ મળવાને, હરિશરણમ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી કૃષ્ણ.